સુરતમાં મહાનગરપાલિકાની ચૂંટણીનો માહોલ અને તેની વચ્ચે રાજકીય માહોલ ગરમાયો છે, કારણ કે મુખ્ય રસ્તાઓ પર લગાવવામાં આવેલા કોંગ્રેસના ઝંડાઓ એસએમસી દ્વારા હટાવી લેવામાં આવ્યા છે। સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી કે એસએમસીની દબાણ વિભાગ દ્વારા મુખ્ય રસ્તા પર જે કોંગ્રેસના ઝંડા લગાવવામાં આવ્યા હતા તે હટાવી લેવામાં આવ્યા છે। ઉધના કાશીનગર વિસ્તારના મેઇન રોડ પર લાગેલા કોંગ્રેસના ઝંડા હટાવાયા, જો કે ભાજપના નથી હટાવવામાં આવ્યા। તેને લઈને આ રોષ કોંગ્રેસ દ્વારા ઠાલવવામાં આવી રહ્યો છે। આચારસંહિતા દરમિયાન જ કાર્યવાહી થતા રાજકીય ચર્ચા તેજ બની છે। આ પ્રકારની કાર્યવાહી કેમ એમની સાથે જ થઈ રહી છે તેવો સવાલ કોંગ્રેસ દ્વારા પૂછવામાં આવી રહ્યો છે। કોંગ્રેસ તરફથી આ કાર્યવાહીને લઈને ભારે વિરોધ થઈ રહ્યો છે। મારું નામ કુનાલ સૂર્યવંશી, ઉધના વિસ્તારનો રહેવાસી છું અને સુરત શહેર કોંગ્રેસનો આગેવાન છું। ગઈકાલે રાત્રે અમારી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા રાત્રે 12:12 વાગે 120 ફૂટ બમરોલી રોડ પર આજરોજ કાર્યાલય ખોલવાનું હોવાથી ઝંડાઓ લગાવવામાં આવેલા હતા ને આજે છેલ્લા એક અઠવાડિયાથી ભારતીય જનતા પાર્ટીના એ જ રોડ પર ઝંડાઓ 50-100 મીટરના અંતર પર લાગેલા હતા। ભાજપની તાનાશાહી એટલી કે કોંગ્રેસ પાર્ટીના ઝંડાઓથી માત્રથી ડરીને આજે સવારે 7 વાગ્યામાં આખી દબાણ ખાતાની કોર્પોરેશનની ટીમ આવીને તમામ જ્યાં કોંગ્રેસ પાર્ટીના ઝંડાઓ લાગેલા હતા તે તમામ ઝંડાઓ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। અમે તેઓનો વિરોધ કર્યો કે ચાલો કોંગ્રેસ પાર્ટીના ઝંડા તમને નડે છે તો ભારતીય જનતા પાર્ટીના ઝંડાનો પણ તમે એને હટાવો, એ ડિવાઈડરને એ ફૂટપાથ ઉપરથી લાગેલા છે ત્યાંથી। તો તેઓ કહે કે અમારે એ રૂટમાં નથી, અમારા રૂટમાં અત્યારે આ કાઢવાનું છે એટલે અમે આ જ કાઢીશું। એટલે ક્યાં સુધીની ભાજપની તાનાશાહી કે ક્યાં સુધીની કે ઓપોઝિશનને લોકશાહીમાંથી દૂર કરવા માટે સર્વત્ર એક અઠ્ઠું શાસન ચલાવવા માટે અને જે પ્રકારની તાનાશાહી ચલાવી રહી છે તેનો અમારો સખત વિરોધ છે। સુરત મહાનગરપાલિકાના દબાણ ખાતાના કર્મચારીને અત્યારે રજૂઆત કરી કે ચાલો તમે કોંગ્રેસ પાર્ટીના ઝંડા કાઢ્યા ઠીક છે, પણ અત્યારે 50થી 100 મીટરના અંતર પર હજારોની તાદાદમાં આજે 10 દિવસથી ભારતીય જનતા પાર્ટીના ઝંડાઓ લાગેલા છે। તે બી એવા ઝંડાઓ લાગેલા છે કે જે દબાણને અડચણરૂપ થઈ છે, તેવા ઝંડાઓને પણ ચાલો અત્યારે ને અત્યારે દૂર કરો। અમને કોંગ્રેસ પાર્ટીના કાયદા એનાથી કોઈ નડતરરૂપ નથી, તમે એ ઝંડાઓ પણ દૂર કરો। પણ તેઓ કહે કે અમારા રૂટમાં આવતા નથી, અમે એ કાઢવાના નથી। જ્યારે ઝોન પાલિકા એક જ છે, દબાણ વિભાગ એક જ છે, કોઈ બીજા વિભાગની કામ કરીને એ જ વિભાગે એ કામ કરવાનું છે, તેમ છતાં એ લોકો એક ભાજપના ઝંડા કાઢવાથી દૂર રહ્યા છે।